નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય નોંધાયો છે. પરિણામ બાદ સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ખુશીની લહેર જોવા મળી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. વોર્ડ નંબર 2માં કુલ 3 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવારોએ જીત મેળવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વોર્ડમાં પહેલેથી જ એક બેઠક પર ભાજપનો ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યો હતો. બાકીની 3 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં નિશાબેન સચિનભાઈ ગાંધી, મુનાબેન જિગ્નેશભાઈ પટેલ અને દિલીપસિંહ રાજપૂત વિજય બન્યા છે. જીત બાદ સચિનભાઈ ગાંધી દ્વારા મતદારોનો આભાર પણ વ્યક્ત કરાયો છે. આજરોજ પાદરા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં જે ચૂંટણી હતી એમાં અમારી પેનલ ભારતીય જનતા પાર્ટી પેનલ લગભગ 1100 મતના લીડથી ચૈતન્યસિંહ ઝાલા બાપુના આભારથી અને ભારતીય જનતા પાર્ટી કમળ જે અમે કીધું હતું, અમને વિશ્વાસ હતો નાગરિકો પર, એવું તો આજે 3 કમળ એટલે 4 એક બિનહરીફ હતું એ હાથે ખીલ્યું છે. અને અમે વાયદો કર્યો હતો કે ચૈતન્યસિંહ ઝાલા બાપુના હાથમાં કમળ અને ગાંધીનગર આ કમળ 100% પહોંચાડીશું. અને વોર્ડ નંબર 2ના તમામ મતદાતા બહેનો વડીલોનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ ભારતીય જનતા પાર્ટી વતી. ચૈતન્યસિંહ ઝાલા આભાર, ચૈતન્યસિંહ ઝાલા એમએલએ દ્વારા.